અને આપ બધા પધારેલા સંતો ભક્તો માતાઓ બહેનોને મારા હૃદય પુષ્પથી વંદન કરું છું. ખૂબ સત્સંગની ભજનની વાત થઈ છે. આ તો મહાપુરુષો એમ કહે છે કે આયા તા માળીને મળવા, પણ માળીને મળવાનું તો ભૂલી જાય. મહાપુરુષો કહે છે માળીને મળવાનું ભૂલી ગયા, પણ કોઈ ચીકુ તોડવા લાગ્યા ને કોઈ ડાળમ તોડવા લાગ્યા. એમ આપણે જન્મ્યા પછી આપણે ભગવાનને મળવાનું હતું, ત્યારે આપણે નવા નવું બધા કાર્યો કરી અને ભગવાનને મેળવવાનું આપણે ભૂલી ગયા છીએ. સજ્જનો, એક એક પળ તમારી એક એક લાખની જાય છે. એક એક પળ સંતોની એક ક્ષણ ના બગાડવાની અને અનાજનો એક કણ ના બગાડવાનો. મારે હમણાં ખાસો થોડો ટાઈમ થયો, અહીં પીલુચા કરીને એક બેનને 16 વર્ષે 2 દીકરાનો જન્મ થયો. તો મારે ત્યાં જવાનું થયું અને ત્યાં ફરજ પાડીને જવાનું થયું. અને ત્યાં જઈ અને આ બેનને આ બોખરીમાં પણ 2 ઠાકોર ભાઈઓના 2 સરસ દીકરા થયા હતા, ત્યાં પણ મારા હાજરી આપવાની હતી. આ બેન હતા અને એ બધા સરસ ભજન કરતા હતા. બાપજીની પણ સરસ પાઠ રામાપીરનો ત્યાં ઢાળેલો હતો. 11 જેવા બાકી ગયેલા અને અમે 11 વાગે જ્યાં એટલે કીધું વસ્તી તો 500 જેટલી બેનને ભેગી કરી લીધી. 500 જેટલી વસ્તી હતી. અને મેં કીધું ભાઈ બધા મજામાં છો ને, આનંદમાં છો ને, બધા રેડી છો ને? એટલે છેલ્લેથી 2 જણા પીધેલા ઊભા થયા કે સાહેબ અમે તો હમી હોત ના રેડી છીએ, પણ તમે મોડા પડે આમ તમે શું કરો કયો? એટલે એવા ગામડામાં પણ આ બેનને ભજન ગાય છે અને લોકોને સુધારવાનું કામ કરે છે. તો સંતો ઉજાગરા, ભજન, સત્સંગ આ બધું કોના માટે કરે? જીવને જગાડવા માટે. એક એક પળ એક એક લાખની આપણી જાય છે. તમે સવારે પેલા જે આ ગોટા પાડે છે ને અને ચા મૂક્યું છે, ઈયન જઈને કે 21 ગોટા ચા લો અને પછી પૈસા લે વગર જજો શું કરે છે. અને હોય આટલો મોટો મંડપ વધ્યો છે અને સરસ લાડવા ખવડાયા. અત્યારે ચા પાણી કેટલી વ્યવસ્થા થઈ રહી છે. અને આવા માહોલમાં આવા મહાપુરુષોને લાવી અને સત્સંગ કરી અને તમારા મારા જીવન જગાડવા માટેનો પ્રયત્ન છે. એટલા માટે જે સંતો સત્સંગ કરે છે એમનું તમે અવશ્ય અમલ કરો. એ રામાયણ મહાભારતની વાતો તો ઘણી બધી ઊંચી છે. એક ચોપાઈમાં એક લખ્યું છે કે તુલે તુલા કી ચોરી કી કુંભલી ઉઠાઈ કરકે તો એસી કી બેસડીઓ જલાઈ. આ ચોપાઈમાં તમને ખબર પડી નહીં, પણ આ ચોપાઈમાં શું કહે છે રામાયણની? તુલે તુલા કી ચોરી કી. રાવણની રાશિ પણ તુલા છે, રામની રાશિ પણ તુલા છે. તુલે તુલા કી ચોરી કી. રાવણને રામના ઘરમાં ચોરી કરી અને શાની ચોરી કરી? કુંભલીઓ ઉઠાઈ. સીતાની રાશિ કઈ છે? કુંભ. સીતાનું ઉપાડી. કરકે તો એસી કી. હનુમાનની રાશિ કઈ છે? કર્ક. તો કરકે તો એસી કી. હનુમાને એવું કર્યું. શું કર્યું? 2 સીડીઓ જલાઈ. લંકાની રાશિ કઈ છે? બેશ. લંકાને બાળી કૂટી. આવો અર્થ એમાં થાય છે. પણ આવો ગુડાર્થ અર્થ જો જાણવો હોય તો એ આ મહાપુરુષો પાસે છે. પણ એ વાત આપણે સમજવી પડશે, સમય કાઢવો પડશે. તમારા મારામાં ખૂબ ખૂબ ભાવનાઓ પડેલી છે, ઘણી બધી મનોકામનાઓ પડેલી છે. આપણે સુખી થવું છે, પણ સુખ કઈ રીતે મળે એ આપણને ખબર નથી. એટલા માટે સંતોના સંગમાં જવું પડે છે. એક લોખંડનો સળિયો હોય 5 કિલો, પણ એને સીધો તમે તળાવમાં નાખશો તો 100% ડૂબી જવાનું. પણ એ જ સળિયાને તમે લાકડાને સાથે બોધી દો અને પછી એ લાકડું મોટું તળાવમાં નાખો તો એ 5 કિલો સળિયો તરત ડૂબી જાય. એ તરવાનો કેમ? કે લાકડાનો સંગ કર્યો. એ મહાપુરુષો, સંતો, સારા શિક્ષિત માણસો, અમારા સાહેબ જેવા, એમની પાસે ઘણું બધું જ્ઞાન હોય, પણ એ જ્ઞાન આપણે લેતા નથી અને લઈને પણ એનો અમલ કરવાનો છે. તમે ગોળીઓ લઈ ખિસ્સામાં લઈને ફરશો તો તાવ કોઈ દિવસ જશે નહીં. એટલા માટે સજ્જનો, આના માટે સખત પરિશ્રમ હોય છે, સખત મહેનત હોય છે. પ્રોસ્પેરિટી ડઝ નોટ કમ વિથઆઉટ હાર્ડવર્ક. એક અંગ્રેજીમાં કહેવત છે કે સખત પરિશ્રમ વગર સિદ્ધિ મળતી નથી. કેળામ પાન નહીં અને ઘર જમીન માન નહીં. શ્રમ વગર સિદ્ધિ નહીં અને કજિયામાં કોઈ વિધિ નહીં.
કજ્જો કરવો વિધિ કરવી પડે. સ્વસ્તિના ઇન્દ્ર એવું કોઈ મંત્ર પર બોલવા માંગતો નથી, એ સીધું જ ચાલુ થાય. એટલા માટે અમુક વસ્તુ છે એ તો આપણને મળી જ જાય છે, પણ જે નથી મળતી એ થોડી મોંઘી હોય છે, થોડી મોંઘી હોય છે. એના માટે થોડો પરિશ્રમ કરવાની જરૂર છે. એટલા માટે સજ્જનો આપણે બેઠા છીએ, બીજા બધા પણ કદાચ પેલો નાચ ગાન કરતા હશે, તમે એ ઠંડીના સત્સંગ સોંપડો છો, પણ એના કરતાં કરોડ ગણું તમને આનું મળશે. આનું મૂલ્ય ઘણું છે. એક એક પળ 1-1 લાખની કીધી હોય તો આપણો તો પળ જઈ કલાક ગયા, દિવસ ગયા, વર્ષો પણ ગયા, પણ આપણને આ પળની કરોડોની કિંમતની ખબર પડી નથી. આ પળ કોણ બતાવે છે? મહાપુરુષો બતાવે છે. તમે ગમે તે ભક્તિ કરશો એનાથી કોઈ વધો નથી. મહાપુરુષ શું કહે છે? જે રે હંસા મૂળ બોધો નામ શોધો પવન પરચા પ્રિયા, શ્વાસ મોયલા શ્વાસ લઈ અને નામ હરિનું જપ્યા, એવા સંત સુહાગિયા કે જે ગુરુના વચને ચાલ્યા. આપણને શ્વાસ લેતા પણ નથી આવડતો, શ્વાસ મોયલા શ્વાસ લઈને નામ હરિનું જપ્યા, એવા સંત સુહાગિયા કે જે ગુરુના વચને ચાલ્યા. જે રે હંસા ઇંગલા પિંગલા સુખમણા નાડી ત્રિકુટીમાં બિરાજ્યા, ગંગા જમનાનો હુવો મેળો આપ તે ઓળખાવ્યા. આ વાત જાણવી હશે તો મહાપુરુષના પાસે જવું પડશે. સીધો લાઇટનો દોયડો જોઈ રહેવાની જરૂર નથી, પણ એ દોયડા લાઇટના તારમાં વિદ્યુત જે સપ્લાય થાય છે એની મહત્વ છે. એટલા માટે તમારા મારામાં એક અખંડ જ્યોતિ છે પરમાત્મા રૂપી, પણ એ પરમાત્મા જ્યોતિનો દર્શન કરવા હોય તો કોઈક મહાપુરુષના સંગમાં જવું પડશે, એમને વાત આપણે કરવી પડશે. એક માટલું હોય, એ માટલામાં પાણી ભરો પણ તિરાડ હોય તો એ પાણી જતું રહેશે. એથી થોડા તમે આગળ ચાલો તો એક ટાયર અથવા ટૂંકમાં હવા ભરો, એક ટાંકણી લાગી જશે તો હવા બધી નીકળી જશે. એથી તમે તમારા શરીર પાસે આવો, 2 કાન પોલા છે એટલે તમે સાંભળી શકો છો, 2 નાક પોલા છે એટલે તમે શ્વાસ લઈ શકો છો, અને મોઢામાં તો આખા લાડવાન મોહનથાળનો ઢળિયો જ હોય છે, નહીં જતો? કોઈ વળી મોઢા બીડી પીવાનું તો નાકે ધૂણો કાઢે શકે? તો પેલા ફુગ્ગામાં ટાયરમાં એક ટોકણી લાગવાથી હવા નીકળી જાય છે. તો આ શરીરમાં આટલા પંચર છે તો અમારી આ હવા કેમ નથી નીકળતી? આ શ્વાસ તમારો આવન જાય થાય છે, એ નીકળી કેમ જતો નથી? એ કેમ પૂછતા નથી મહાપુરુષોને? ગીતામાં પણ કીધું છે, ઈશ્વરમ સર્વભૂતાની હૃદય તિષ્ઠંતિ. હે અર્જુન, હું તારા હૃદયમાં રહું છું, પણ કેવી રીતે? એ તો મીરાબાઈને ખબર છે. મારો રામ રુદિયાની મોય, મારો સદગુરુ રુદિયાની મોય, હું કટેને ઢૂંઢવા જાઉં, હું ક્યાં ગોતવા જાઉં? મારો રામ તો મારા રુદિયાની અંદર છે. એક દેશી અમારા ગામડાની અંદર એક માજી ઓફ થઈ ગયા. માજી તે બધા કપાળમાં હાથ લઈ જાય અને આમ સાતી પર કૂટ્યું. એટલે મેં કીધું, બહેનો આ શું કરો છો? એ કે મને ખબર નહીં, હું કરો એમાં અમે કરીએ છીએ. એટલે પછી કીધું, તાણ મને ખબર છે, હું કહું. એટલે કે કહો. તમે કીધું, આ કંઈ કપાળમાં હાથ લઈ જશો ને સાતી પર આમ કૂટો છો તો તમે આનું પાછો બોલો છો, હોય છે બે જગ્યાએ તે ભગવાન બતાવો છો. મીરોએ કીધું, એ જ વાત તમારે તમે જાણો છો. ઓય ભગવાન છે, આજ્ઞા ચક્ર છે, કે તો હોય છે, કે તો હોય છે, બરોબર? આવું તમે બોલો છો કે સાચું કે સાચું, પણ બધો બહેનોના લાઈટ થાય નહીં સાહેબ. કોને થાય? કોઈ હોશિયાર બેન હોય ને લાઈટ થાય. 120ની ઝડપે કૂટે, હા હોય તો નહીં કૂટતા હોય, પણ હોય છે 120ની ઝડપે કૂટે નહીં. એટલે આ બહેનો પાસે પણ આવું જ્ઞાન હોય છે, પણ એને ખબર પડતી નથી. બોલતા પુરુષની ગુજવી માણી, સમસામાં સત બતાવી નિશાની, પથ્થર થઈ જાય પાણી તો એની સાચી માનવી માણી. એટલા માટે સજ્જનો મહાપુરુષો ઘણી બધી એવી વાત કરે છે, પણ આપણે લક્ષ્યમાં લેતા નથી. એક 2 પતિ પત્ની રેલવેમાં મુસાફરી કરતા હતા. 2 પતિ પત્ની વાત કરે છે કે આ પેલી ઉપર દેખાય લાલ જેવું શું છે? એ પેલી બેન સાહેબ પેલા ભાઈને પૂછે છે કે એ સોકળ છે. એટલે કે શું કરવું પડે? એને શું કરાય? એટલે કે એને ખેંચે તો રેલવે ઊભી રાખે, કે તાર મારે ખેંચવી છે. એક બાળ હટ, એક જોગી હટ, એક રાજ હટ અને એક ઘોડા હટ. આ એક વખત હટ પકડ તો એ મૂક નહીં. આ બેન તો કે મારે ખેંચવી જ છે. પેલો એનો ઘરવાળો કે ખેંચવી છે, એ વાત સાચી છે, પણ તારી આટલો જો ખેંચે તો 500 રૂપિયા દંડ થશે. તારી પાસે 500 રૂપિયા છે? એટલે કે મારી પાસે 200 રૂપિયા છે. કે તમારા પાસે કેટલા પૈસા છે? કે મારી પાસે 300 રૂપિયા.
સારું. પેલી બેન પાસે 200 રૂપિયા હતા, ભાઈ પાસે 300 રૂપિયા હતા, અને પછી પેલી હોકળ ખેંચવાનું નક્કી કર્યું. એવામાં પેલા બેને શું કર્યું, હોકળ તો ખેંચી, પણ એના 2 જણે વિચાર કર્યો કે આ 500 રૂપિયા આપણા ઘરમાંથી ના જોય, એના માટે કામ કરશું. ઉપરલી સીટમાં મુલ્લો બેહી રહ્યો હતો કે જો આ હોકળ ખેંચું સાહેબ આવે તો આપણે ના હોમી ઓગળી કરવાની. આ કોને કટ પેલો મુલ્લો હોબળી રહ્યો. હવે તમે વિચાર કરો, સોકળ ખેંચી, પેલો ટીટી આવ્યો અને કે ભાઈ આઈ તરત જ કીધું કે આ ડબ્બામાં સોકળ ખેંચાઈ છે, બોલો શું તકલીફ થઈ, કેમ રેલવેને ઊભી રાખી? એટલે પેલા 2 જણે શું કીધું ખબર છે કે અમે ખેંચી નહીં, પેલા મુલ્લાએ ખેંચી ના હોમી ઓગળી કરી. પેલા ભાઈ સાહેબને એક ભાઈ મુલ્લા નીચે ઉતર, કેમ કે સોકળ ખેંચી, કોના માટે દંડ થશે? પેલો મુલ્લો ધીમે રહી બોલે છે કે સાહેબ હોકળ ખેંચ્યું ના તો શું કરું? એટલે કે શું થયું કે આ 2 જણોએ મને મારી અને મારા 500 રૂપિયા પાડી લીધા છે, આ 200 રૂપિયા બૂન પહેણ છે અને આ 300 રૂપિયા ભાઈ પહેણ છે, તપાસ કરો. ખરેખર તપાસ કરી એવું નીકળ્યા. એટલે જો આપણે બીજા હોમી ઓગળી કરીએ તો એ આપણા પાસે આવે, એટલે આપણે સુધારવાની જરૂર છે. મહાપુરુષોએ ખૂબ સરસ વાતો કરી છે, ખૂબ જ વાત કરી છે, એનો તમે અમલ કરજો. એક શ્વાસ અંદર આવ્યો જીવન છે અને 12 જો મૃત્યુ છે. એટલા માટે કહના સો કહ દિયા ઓર બજાયા ઢોલ, એક શ્વાસ જાત થઈ 3 લોક કા મોલ. તો આજના પ્રસંગમાં વાલજીરામ મહારાજને આખા પરિવારને ખૂબ પ્રયત્ન કર્યો છે અને આ યજ્ઞનું આયોજન કર્યું છે. પરિવાર આ પરમાત્મા એમને સુખી રાખે એવા બધા સંતો ભક્તોનો આશીર્વાદ એમના ઉપર છે જ. યજ્ઞ પણ એક મહત્વની વસ્તુ છે, કારણ કે યજ્ઞ છે. અર્જુન ઓમ રીમ ક્લીમ સ્વાહ અને પતાળમાં બોણ મારતો તો ગંગા પ્રગટ થતી. તમે ઓમ બટન દબાઈ અને બંબો નથી પાડતા, વસ્તુ તો એકની એક છે. તોય ઓકી થઈ છે, લોખંડમાંની જઈ નથી. અમેરિકાનું આકાશ અને ઇન્ડિયાનું આકાશ એક છે, અમેરિકાનો પવન અને ઇન્ડિયાનો પવન એક છે. અહીંથી ઓમ રીમ ક્લીમ સ્વાહ તમે અગ્નિમાં એ જડીબુટ્ટી કે કંઈક નાખો, એ ધુમાડો થાય. એ ધુમાડો છે ને એ પવનમાં ભળે અને પવન મોરેલા દીવો તૃપ્ત થાય, એ તમને આશીર્વાદ આપે. પ્રકાશ મોરેલા દીવો તૃપ્ત થાય, એ તમને આશીર્વાદ આપે. બ્રહ્મા ગયા, વિષ્ણુ ગયા, શ્રીજીને કોઈને જોયા નથી, વધડે વધડું દોડ્યા જાય છે પણ મૂળની વાત કોઈ કહેતો નથી. એટલા માટે સજ્જનો, ઉછળતી શીંગડા સુધી ગાય જ હોય પણ શીંગડું દબાવવાથી દૂધ આપશે નહીં. એના માટે જે નક્કી પોઈન્ટ છે એ મહાપુરુષો પાસે છે. તો આ વાતો છે, જેણી લોળું કાપે શેણી, કોળો કાપે એમ નહીં, કોળો કાપી શકે એમ નથી. એટલા માટે જેનું કારણ જે કરે બીજા કરે બગાડ, તાળું ઉઘાડી ના શકે કટકા કરે કુહાળ. કોળો છે ને એ તાળાના કટકા કહી નાખે પણ તાળાને ખોલી ના શકે, ખોલવા માટે આરટીએમથી ચાવી જ ખોલી શકે. એટલા માટે આજના પ્રસંગમાં આ પરિવારને લાખવાર વંદન કરી અમને પણ યાદ કર્યા, એ બદલ એ પરિવારને લાખવાર વંદન કરી મારી વાણી વિરામ આપું છું. બોલો સદગુરુદેવ કી